નમસ્કાર. સાહિત્ય આસ્વાદનના કાર્યક્રમ સરવાણીમાં આપ સૌનું સ્વાગત છે. આપણે કેટલાય સમયથી એવી ફરિયાદ કરીએ છીએ કે ગુજરાતી ભાષા વંચાતી નથી, ગુજરાતી ભાષા બોલાતી ઓછી થઈ ગઈ છે, ગુજરાતી અખબારો ચાલતા નથી. પણ ખરેખર એવું નથી. આપણી ભાષા આપણી પોતાની ભાષા છે. આપણી માતૃભાષા ક્યારેય ભૂંસાવાની નથી. અને એમાંય જ્યારે નવું નવું કામ થતું રહે છે, નવા નવા લેખકો રોજે રોજ પોતાનું કામ લઈને ગુજરાતી ભાષામાં દાખલ થાય છે, ત્યારે આ ભાષાને કંઈ જ થવાનું નથી એવા વિશ્વાસ સાથે આજે આપણે એક નવી વાત કરવાના છીએ. આપણી સાથે આજે બે એવા મોટા નામ છે જેમણે ગુજરાતી ભાષામાં ખૂબ કામ કર્યું છે, લાંબુ ખેડાણ કર્યું છે. આપણી સાથે સૌથી પહેલાં છે શ્રીમતી ઉષા ઉપાધ્યાય, ગુજરાત વિદ્યાપીઠના ગુજરાતી વિભાગના અધ્યક્ષા અને પ્રાધ્યાપક. વિવેચનના ક્ષેત્રે એમણે ખૂબ લાંબુ કામ કર્યું છે. બીજા છે શ્રીમતી બિંદુબેન ભટ્ટ, જેઓ હિન્દી વિભાગના પ્રાધ્યાપક છે અને ગુજરાતી ભાષામાં નવલકથા ક્ષેત્રે આપણે એમનો આભાર માનવો પડે એવી નવલકથાઓ એમણે આપણી ભાષાને આપી છે. તો સૌથી પહેલાં ઉષાબેન, મારે તમારી સાથે જે વાત કરવી છે, આપણો આજનો વિષય છે લેખિકા અને વિષય વસ્તુ. તો તમને શું લાગે છે કે કેમ ગુજરાતી ભાષામાં આ વિષય પર આપણે ચર્ચા કરવી પડે? એવું કેમ છે કે આપણે આ વિષયને અલગથી જોવો પડે છે? ઘણા બધા કારણો એને માટે આપણે જોઈ શકીએ. સૌથી પહેલું તો જે સોશિયલ ફ્રેમ અને મેન્ટલ મેકઅપ એ લઈને લેખિકા કામ કરે છે, ત્યારે ઘણી બધી બાબતો પોતાની આસપાસના પરિવેશની એને નિયંત્રિત કરે છે. એટલે શિક્ષણનો જ્યાં સુધી આપણે ત્યાં પ્રસાર નહોતો થયો ત્યાં સુધી જે નારી લેખન છે એમાં વિષયની એટલી બધી સાંકડી મર્યાદા હતી. જેમ કે મધ્યકાલીન ગુજરાતી કવિતા આપણે લઈએ તો એમાં ભક્તિ સિવાય બીજું કશું જ, એ પુરુષ લેખક હોય કે સ્ત્રી લેખક, એ એક મોટી મર્યાદા એ સમયે હતી. જો નરસિંહને પણ ધર્મ અને તત્વજ્ઞાન એની બહાર જવાને માટેનો અવકાશ ન મળ્યો હોય તો મધ્યકાળમાં તો લેખિકાઓને કવિયત્રીઓને એનાથી મોટો અવકાશ નહોતો. પણ શિક્ષણનો પ્રારંભ થયો એ પછી ધીમે ધીમે બહેનો છે એ વધારે મોટા વ્યાપક વિષયની સાથે કામ પાડતી થઈ અને એનું સાહસ શિક્ષણને કારણે થોડું વધ્યું. પણ આભાર માનવો જોઈએ ગાંધીજીનો કે એમણે 4 દિવાલમાંથી મહિલાઓને જાહેર જીવનમાં બહાર લઈ આવ્યા, જાહેર જીવનમાં જોડી, અને પછી ધીરે 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 જે બદલાવ આવતો ગયો શિક્ષણ અને સામાજિક પરિવર્તન, એને કારણે વિષયનો વ્યાપ વધ્યો. પણ ત્યાં સુધી બહુ જ નાની સીમાઓમાં કવિયત્રી હોય તો એ લખે, ધર્મ સિવાય લખે. અર્વાચીન સમયમાં તો શેને વિશે? તો પતિ, બાળક, કૌટુંબિક પરિવેશ એને વિશે લખે. પણ પોતાના નિજી સંવેદન, સાંપ્રત પરિસ્થિતિઓ અને પ્રશ્નો એને વિશે લખવાનું પ્રમાણમાં એ સમયે ઓછું હતું. આ બિંદુબેન, મારે તમને પણ પૂછવું છે કે જ્યારે આપ આટલા મોટા નવલકથાકાર છો, અખેપાતર જેવું કામ તમે આપ્યું છે કે મીરા યાજ્ઞિકની ડાયરી જેવું તદ્દન મોડર્ન કામ તમે લઈને આવ્યા ગુજરાતી ભાષામાં, તો એ જ્યારે તમે લખ્યું એ પહેલાના જે આપણે સીમાચિહ્નો તરીકે નવલકથાઓને જોઈએ છે એમાં અને તમારા સમય પછીની લખાયેલી નવલકથાઓમાં તમને શું ફરક જોવા મળે છે? આ એટલે ઉષાબેને જે વાત કરી કે શિક્ષણના પ્રસાર પછી જ, અને મેં આધુનિક સમયગાળામાં જ્યારે સ્ત્રી ઘરની બહાર આવી એ પછી એના અનુભવનું ક્ષેત્ર વધ્યું, એનું કાર્યક્ષેત્ર પણ થોડું વ્યાપક બન્યું. પણ મારે તમને કહેવું જોઈએ કે કથા સાહિત્ય ક્ષેત્રની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી આપણે ત્યાં જે નવલકથા ક્ષેત્રે કામ થયું તો બહુ શરૂઆતમાં વિનોદિની નીલકંઠે કામ કર્યું. કદલીવન નામની એમની નવલકથા મળે છે, અને ત્યાં પણ પેલી જે સ્ત્રી છે, લેખિકા અને સ્ત્રી, એ નાયિકા અને લેખિકા વચ્ચે બહુ અંતર દેખાતું નથી. કારણ કે એ લેખિકા પોતે પણ ગાંધી પ્રેરિત વિચારધારાથી સમાજ સુધારણામાં જોડાયેલું એવું એક પાત્ર અને રચનાકાર બંને એક છે. એટલે શરૂઆતના ગાળામાં આપણને એ પણ લાગે કે જાણે પોતાના જ અંગત અનુભવની નોંધ કરતા હોય એવી એક થોડુંક મારે કહેવું જોઈએ કે ઓછું કલાત્મક એ પ્રકારનું કામ પણ થયું. પણ મારે એ પણ કહેવું જોઈએ કે વિનોદિની બહેને જે પહેલી ભોંય ભાંગી કે ગાંધી પ્રેર્યા માર્ગે સ્ત્રી સમાજ ઘરના ઉંબરની બહાર પણ ગઈ અને સમાજ સુધારણાના કામમાં એ સક્રિય બની, એટલે એનું ક્ષેત્ર વ્યાપક બન્યું.
પણ ગુજરાતી નવલકથામાં જ્યારે હું કલમ ઉપાડું છું ત્યારે મારી સામે કેટલા બધા નામ, એમાં સૌથી મોટું નામ ધીરુબેન પટેલ. ધીરુબેન એક એવું નામ છે કે જેમણે સ્ત્રી સંવેદનાઓને સ્ત્રી એવું નામ પાડ્યા વિના, જે અત્યારે આપણે નારીવાદનો વાયરો ચાલે છે, અને કાજલબેન તમે તો એમાં બહુ સહમત નથી, અને વાત સાચી છે કે તમે સહમત ન પણ હો, કારણ કે તમે બહુ મુખ્ય પ્રવાહમાં બિલકુલ આમ તમારા પગ સ્થિર કરીને ઊભા છો ત્યારે, તો એ વખતે નારીવાદ એવું નામ પાડ્યા વિના નારીની વિશિષ્ટ અને વિલક્ષણ સંવેદનાઓ, એની ખાસ એવી ભૂમિકાઓ, એના સંઘર્ષો, એના દ્વૈતો એ લઈને ધીરુબેન આવે છે. વડવાનલ નવલકથા એમની આંધળી ગલી નવલકથા અદ્ભુત, અને લઘુ નવલમાં તો ધીરુબેનનું એટલું અદ્ભુત કામ છે. પણ ધીરુબેનનું કહેવું જોઈએ કે એમના સામે જે મોડલ છે એ પેલા પુરુષ રચનાકારનું મોડલ છે. પહેલીવાર સ્ત્રી રચનાકાર, સ્ત્રી રચનાનું મોડલ જે ઘડે છે એ ઈલા આરબ મહેતામાં ઘડે છે. 32 પૂતળીની વેદના, 32 પૂતળીનું સિંહાસન જે હંમેશા પુરુષો માટે જ હતું, આ 32 પૂતળીની વેદનાની વાત ઈલાબેન લઈને આવે. અને ઈલાબેનના પછી, જો કે ઈલાબેનની એ નવલકથા પછી ચર્ચામાં આવી, એની પહેલા 7 પગલા આકાશમાં કુંદનિકા કાપડિયાની નવલકથા જોવા જઈએ તો ગુજરાતી ભાષાનું એક સીમાચિહ્ન. હા, એવું કામ એટલા માટે આપણે ગણવું પડે. બની શકે કે નવલકથા તરીકે જ્યારે આપણે એને જોવા જઈએ તો ક્યાંક આપણે કંઈક ફરિયાદ કરવાની બને, પણ પહેલી જ વાર પિતૃસત્તાત્મક સમાજને લગભગ સામે પ્રતિપક્ષે મૂકીને જે આપણે કંઈ ફેમિનિસ્ટ અપ્રોચથી જે કામ કર્યું કુંદનિકાબેને, અને કેટલા બહોળા વાચક સમુદાય સુધી ગયું. દરેક સ્ત્રીને એમ લાગ્યું કે આ મારી કથા છે. એટલે એવું મને કહેવાનું મન થાય કે સ્ત્રી જો લખે તો અનેક સ્ત્રીઓને એમાં પોતાના પડઘા સંભળાતા હોય છે. એટલે એ જ વાત આપણે કવિતા અથવા એ સાહિત્ય તરફ જ્યારે ફરીએ છીએ કે સ્ત્રી કવિતાની જ્યારે આપણે વાત કરીએ, આપે તો ઘણું કામ કર્યું છે, નારી લેખનના વિવેચન પણ ખૂબ કર્યા છે, સંગ્રહો કર્યા છે. તો જ્યારે કવિતા વિશે આપણે વાત કરીએ છીએ ત્યારે સ્ત્રી કવિતા પુરુષ કવિની કવિતાથી કઈ રીતે જુદી પડે છે? બહુ સરસ પ્રશ્ન કર્યો કાજલબેન તમે. સંવેદના તો મનુષ્ય માત્રની એક સરખી હોવાની, પણ એને વ્યક્ત કરવા માટેનો અભિગમ, ભાષા શૈલી અને એક મોકળાશ જે કહીએ તો એ બંનેમાં ઘણો મોટો તફાવત પડી જાય છે. એટલે સવિતા ગૌરી નર્મદના સમયમાં લખતા હોય તો એની પાસે સમજ હતી સાહિત્યની, પણ એક એવી સીમા હતી કે એને તોડીને બહાર નીકળવાનું બહુ શક્ય નહોતું. શરૂઆતના સમયમાં તો કાજલબેન જે બુદ્ધિપ્રકાશના જૂના અંકો અથવા તો એ સમયના જે બીજા સામયિકો છે એમાં આપણે જોઈએ તો કવિતા લખી છે, એક અભિવ્યક્તિ છે, પણ નીચે પોતાનું નામ લખવામાં પણ સંકોચ અને એક બેરિયર નડે છે. એટલે એક સ્ત્રીજન, એક સ્ત્રી એવી સહીથી કાવ્યો કે સાહિત્ય પ્રકાશિત થયું. આ બેરિયર તોડવામાં ખાસો સમય ગયો. પણ મારે કહેવું જોઈએ કે દીપકબા દેસાઈ એમણે એ સમયે પણ જે પંડિત યુગનો આપણો જે સમયગાળો, તો એમણે ખંડકાવ્યનું સ્વરૂપ એ સમયે ખેડ્યું. એટલે એક પડકાર એમણે નારી તરીકે ઝીલ્યો કે જે મેઇન સ્ટ્રીમમાં લખાઈ રહ્યું છે, લગભગ એની સમાંતરે એમણે છંદસિદ્ધિ પણ મેળવી અને ખૂબ સરસ રીતે એમણે ખંડકાવ્યો આપ્યા. પણ પછી એક બીજું મોટું નામ યાદ કરવું હોય તો હીરાબેન પાઠકનો. પણ હીરાબેનની પહેલાં જયમન ગૌરી પાઠકજી, ચંદ્રિકાબેન પાઠકજી, જ્યોત્સનાબેન, એમણે જે કામ કર્યું છે. જયમન ગૌરી પાઠકજીએ તો જે કાવ્યો આપ્યા એમાં સ્વાભાવિક રીતે નારી સંવેદના કેન્દ્ર સ્થાને હતી અને સુરતમાં હતા, તો એટલી સરસ રીતે એમણે પરંપરિત લયઢાળ આપણા ગરબાના કે સ્તુતિના એ લઈ અને એમણે કર્યું કે એ સમયે સુરતની અંદર એમણે લખેલા રાસ છે એ નવરાત્રિમાં ગવાતા હતા, એટલા પ્રચલિત થયા. અને બીજું આઝાદીની લડત હતી એ વખતે જ્યોત્સનાબેને એટલા સુંદર કાવ્યો આપ્યા છે. આપણને એમ થાય કે એક મહિલા જો લખે તો સંવેદનાને અને સાથે સાથે સાંપ્રત પ્રશ્નોને કેટલી પ્રભાવક રીતે મૂકી શકે એ આપણે એમાં જોઈ શકીએ. એટલે અહીં એક બીજો એવો સવાલ આવે છે કે સ્વતંત્રતાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે સ્ત્રી લેખનમાં સ્વતંત્રતાનો આમ સામાન્ય રીતે અભાવ જોવા મળે છે. એની પોતાની સ્વતંત્રતા અને સમાજે આપેલી સ્વતંત્રતા, આ બંનેને પણ તમે જુદા પાડીને જોઈ શકો એવું હોય છે.
તો તમને શું લાગે છે, બંનેને આ સવાલ છે મારો, કે સ્ત્રીએ કયા વિષયો પર કામ નથી કર્યું? બહુ સાચું. કથા સાહિત્યની જ્યાં સુધી વાત કરું તો મને હંમેશા એવું લાગ્યું છે કે આપણે ત્યાં ક્ષમા કરશો આવું મારે કહેવું પડે છે, હમણાં પુરુષ લેખકો પણ કેટલાક વિષયોને સ્પર્શ કરતા ડરે છે. તો સ્ત્રી ડરે છે એનું કારણ શું? આપણે હજી થોડા ઊંડા ઉતરીને પૂછીએ તો તમને શું લાગે છે? એટલે અત્યારે એ જો પુરુષ લેખકની દ્રષ્ટિએથી વિચારવાની વાત અત્યારે હું બાજુ પર એટલા માટે મૂકું છું કે અત્યારે આપણે આપણી વાતને સ્ત્રીઓ સુધી કેન્દ્રિત કરીએ. બિલકુલ. તો એમાં મોટા ભાગે શું છે કે એક તો સ્ત્રીનો જે સમાજમાં જે રોલ છે એને જે ભૂમિકા મળેલી છે, એટલે કોણ જાણે એના મનમાં એક એવો ભ્રમ છે કે એને ઈશ્વરે ઉપરથી બધા આદર્શો સ્થાપિત કરવા જ ધરતી પર મોકલી છે, એટલે સ્ત્રી સ્વરૂપે કે માતા સ્વરૂપે એને આદર્શ સાબિત થવાનું છે સતત, એટલે એ તણાવમાં જ એ જાણે જીવતી હોય એવું લાગે, એટલે માણસ તરીકે જીવવાની અને કોઈ જાણે એને યાદ પણ નથી આવતું. પણ કહેવું જોઈએ કે આઝાદી પછી આજે 50 વર્ષ પછી એ વસ્તુ બની છે કે સ્ત્રીને એ હવે અંદરથી ઉગ્યું છે કે હું એક માણસ તરીકે પણ જીવું, હું એક વ્યક્તિ તરીકે પણ જીવું, એક મારું જુદું લિંગ છે, હું એક માદા છું, એ હકીકતને હું નકારી શકતી નથી, પણ એનો મને છોછ પણ નથી, એના કારણે હું ભયભીત પણ નથી ને એના કારણે હું મર્યાદિત પણ નથી, એ મારી શક્તિ છે. પણ એની સાથોસાથ એની સામે એવા પણ પડકારો છે કે મારું જે આ 4 દિવાલ છે, મારું જીવન, એમાંથી હું કાર્યક્ષેત્રો ઘણા વિસ્તૃત થયા છે, આપણે કહીએ કે સ્ત્રીઓ બહાર નીકળે છે, પણ હજુ પણ મને ખબર છે કે ફૂટપાથ ઉપર કોઈ મદારીનો ખેલ થતો હોય તો કોઈ નોકરી કરતી સ્ત્રી એ જોવા ઊભી નહીં રહે, રાતના 11 વાગે પાનના ગલ્લે જઈને નહીં ઊભી રહે કે ત્યાં કઈ ભાષા બોલાય છે. બરાબર છે. આ સ્ત્રીઓ પાસે એમનો અનુભવ વિશ્વ ઘણું સીમિત છે, એમની પાસે ભાષા પણ બહુ બંધાયેલી ભાષા છે, પણ એની પાસે જે છે એ પણ ક્યાંય વ્યક્ત કરી શકે છે. સૌથી પહેલું બંધન તો એને અંદરથી નડે છે. એટલે એ જ વાત મારે અહીં કવિતા વખતે પણ કરવી છે કે જેમ કે પુરુષ કાળી ગોરાડું જમીન જેવી સ્ત્રી, તમે સિતાંશુભાઈની કવિતા જુઓ કે એવા બીજા રમેશ પારેખના કાવ્યો જુઓ, તો સ્ત્રીના શરીરની વાત અથવા સેક્સની વાત બહુ સ્વાભાવિકતાથી પુરુષ કરે છે, જ્યારે સ્ત્રી એટલી સ્વાભાવિકતાથી પોતાની શરીરની અથવા પોતાની સંવેદનાઓની વાત નથી કરતી. બહુ સાચી વાત કરી કાજલબેન. એટલે જે સામાજિક પરિવેશ છે એણે દાયકાઓ સુધી અથવા તો સદીઓ સુધી જે નારી લેખન છે એને વિષય પરત્વે એક નાના સીમિત એવા દાયરામાં એને રાખ્યું. પણ પન્ના નાયક, નીતા રામૈયા, જયા મહેતા આપણા એવા કવિયત્રીઓ છે કે જેમણે આ બધા જ બેરિયર તોડીને એમણે બહુ જ ઉત્તમ રીતે એમની કવિતામાં આ વિષયોને પણ આવર્યા છે. ખાસ કરીને પન્નાબેન નાયકે એમણે સ્ત્રી હોવાની પોતાની સંવેદના, દૈહિક ચેતના, એને પણ એમણે શબ્દમાં સ્થાન આપ્યું, એટલે એક બેરિયર એમણે તોડ્યું. પણ મારે કહેવું છે એમ કાજલબેન કે આ જે અભિવ્યક્તિ છે, સર્જનાત્મક અભિવ્યક્તિ, એને જેટલો સામાજિક પરિવેશ છે એ અવરોધે છે, એની સાથે સાથે સ્ત્રીને પોતાની એક સ્વાયત્ત સત્તા એની જ્યાં સુધી પ્રતીતિ નથી થતી, અનુભૂતિ નથી થતી, ત્યાં સુધી એની અભિવ્યક્તિમાં મોકળાશ નથી આવતી. અને એને માટે અબ્રાહમ મેસ્લો જે સાયકોલોજિસ્ટ, એમનો જે સિદ્ધાંત છે મનોવિજ્ઞાનનો, એ બહુ જ ઉપકારક છે આ નારી ચેતના અને નારી લેખનને સમજવા માટે. એટલે જે તબક્કા છે જીવનના, પહેલાં તો અસ્તિત્વને ટકાવવાનું છે, પછી એને પોષવાનું છે, પછી એને પરિવારની હૂંફ જોઈએ, સમાજની માન્યતા જોઈએ, અને જો આર્થિક રીતે પણ એ પગભર હોય, સ્વતંત્ર હોય, તો જ એ કોઈના ઉપર આધારિત રહ્યા સિવાય એ અભિવ્યક્તિ સાધી શકે. એટલે આવી છે ત્યારે એક વાત બીજી મારે અહીં એ પૂછવી છે કે બહુ જ ઓછી એવી સ્ત્રી લેખકો છે કે જે ફક્ત લેખન પર નિર્ભર છે. એટલે કાજલબેન, હું કહેવા એ જ જતી હતી કે 1975માં જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષની ઉજવણી થઈ વિશ્વભરમાં, અને એક આખો દાયકો છે આ જાગૃતિ માટે અપાયો, એ સમયે ભારતમાં અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ છે આ દિશામાં કામ કરતી થઈ. જે શિક્ષણનો પ્રારંભ થયેલો અને લગભગ 1950 સુધીમાં શિક્ષણનો વ્યાપ વધ્યો, પણ એના જે ફળ મળ્યા, નારી શિક્ષણ લઈ અને વ્યવસાય કરતી થઈ, નોકરી કરતી થઈ અને સ્વતંત્ર થઈ આર્થિક રીતે, એ પરિણામો તો 60-65 પછી આપણને જોવા મળ્યા. એટલે ત્યાં જ હું આપને અટકાવીશ કે સ્ત્રી
લેખક ફક્ત લેખન પર જીવે, એટલે પ્રોફેસર નથી, બીજું કોઈ કામ નથી કરતા અને ફક્ત લેખન સાથે જ એમનું જીવન નિર્વાહ, આઈ એમ પુટિંગ રોજી ની વાત જ્યારે આજીવિકાની કરીએ છે, એવું આપણા દેશમાં પુરુષ લેખકો કરી શક્યા છે. ભાષા ગુજરાતી એ પણ અપવાદ રૂપે થયું છે આમ. એટલે એના કારણોમાં તમે શું જુઓ છો? હું આ સવાલ બંનેને પૂછું છું. એટલે એની સાથે તો પાછું તમે જે કહો છો કે અર્થતંત્રનો મુદ્દો આખો આવે છે કે ભાષા સાથે ફક્ત કામ પાડીને કેમ આ દેશમાં લોકો નથી જીવી શકતા. પણ એની સાથે તમે વિચારો કે જ્યાં એક નર્મદમાં એ સાહસ હતું કે હું હવે કલમના ખોળે છું એવું કહેવાનું, એ પછી કેટલા લેખકોમાં ગુજરાતી ભાષાની જ વાત કરો ને. અને અત્યારે પણ જે સ્ત્રીઓ લખી રહી છે એ આર્થિક રીતે એ થોડી સુરક્ષિત છે એટલે લેખનમાં એટલે સ્વતંત્ર અભિવ્યક્તિ એટલે કરી શકે છે કામ. એટલે તો તમને એવું લાગે છે કે સમાજ એમાં પોતાની આત્મકથાનું પ્રતિબિંબ જોશે એવા ભયથી સ્ત્રી અમુક પ્રકારની સ્વતંત્રતા નથી લેતી બંને ક્ષેત્રમાં? એટલે હું લખાણ તરીકે જ વાત કરું છું, કોઈ એક કથા કે કવિતા એવું નહીં, પણ મેં તમને કહ્યું ને કે સ્ત્રી જાણે આદર્શ પ્રસ્થાપિત કરવા જ જાણે ધરતી પર આવી હોય એવું એને હંમેશા, એટલે એના લોહીમાં વણાઈ ગયું છે. અને એની પાછળ આપણે જાણીએ છીએ કે આખા આ સમાજનું, ખાસ કરીને પિતૃસત્તાત્મક સમાજનું જે માળખું છે એની સ્ટ્રેટેજી છે. ઉષાબેન એના પર વધારે પ્રકાશ પાડી શકશે. પણ મારે કહેવું એ જોઈએ કે એમાં પણ એ બહાર નીકળવા માટે એને પહેલા અંદર લડવું પડે છે, કારણ કે તો એ લડાઈ કેમ એની કવિતામાં પ્રતિબિંબિત નથી થતી? એ પણ તો થવી જોઈએ. હા, એટલે આપણા, મેં તમને જે કહ્યું કે લગભગ 1940-50 પછીની જે કવિતા છે, હીરાબેન પાઠક પછીની કવિતા, એમાં આપણે આ જોઈ શકીએ છીએ કે એમણે અભિવ્યક્તિ માટે એક મોકળાશ એનો અનુભવ કર્યો છે. પહેલી વખત પ્રણયનું પ્રમાણિક સંવેદન આપણને હીરાબેનની કવિતામાં મળે, જે એ પહેલાંની કવિયત્રીઓમાં ભાગ્યે જ આછું પાતળું મળ્યું હશે. કલાત્મક પણ હોય અને પ્રમાણિક પણ હોય, એ આપણને હીરાબેનમાં જોવા મળ્યું. અને એ પછી ગીતાબેન પરીખમાં પણ જોવા મળ્યું, એટલી જ કલાત્મકતાથી. અને એ પછીના સમયગાળામાં જે કવિયત્રીઓ આવ્યા છે, નીતા રામૈયા, પન્નાબેન નાયક, પ્રીતિ સેનગુપ્તાએ તો પ્રવાસને લઈને બહુ જ ઉત્તમ કાવ્યો આપ્યા છે. એટલે મનીષા જોશીએ બહુ જ વિલક્ષણ રીતે, મેં મારા પુસ્તકમાં એ લખ્યું પણ છે, કંસારા બજાર. હા, કંસારા બજાર તો ખરું જ, બહુ જ સાહસથી. એટલે જે વૈયક્તિક ચેતના અને અભિવ્યક્તિ, એ બંને વચ્ચેની એક જે મથામણ છે, સર્જકની મથામણ, એ આપણને મનીષામાં ઉત્તમ રીતે જોવા મળે. અને બહુ જ પ્રમાણિક રીતે પહેલી વખત કદાચ માત્ર સ્ત્રી કવિયત્રીઓમાં નહીં, સમગ્ર ગુજરાતી કવિતામાં જો જોઈએ આપણે, તો પ્રેમનું સંવેદન અને એની સામે એક વિફળતા, વેદના, અને પછી ત્યાંથી અટકીને નહીં, રિવેન્જ, ત્યાં સુધીની વાત જો ક્યાંય જોવા મળતી હોય કલાત્મક અભિવ્યક્તિથી, તો એ મનીષામાં માત્ર જોવા મળે છે. એક સવાલ અહીં એ પણ આવે છે જ્યારે તમે વિફળતાની વાત કરો છો ત્યારે, કે સ્ત્રી કવિતામાં કે સ્ત્રી કથા સાહિત્યમાં સામાન્ય રીતે વેદનાની વાત વધુ કરવામાં આવે છે. એનું કારણ તમે શું જુઓ છો? મારે, હું અહીંયા તમારી વાતમાં થોડો ઉમેરો પણ કરું કે થોડા સમય પહેલા એક પરિસંવાદમાં શશી દેશપાંડે, અંગ્રેજીના લેખક, એમણે કહેલું કે કેમ બધા છાતી કૂટવાનો અવાજ જ કેમ આવે છે. વેરી નાઇસ. પણ હું એમાં એમ ઉમેરીશ, અને આગળ તમે પૂરું કરો. અને એમની વાત જ્યારે એમણે કરી ત્યારે મને પ્રશ્ન એ થયો કે આટલી બધી વેદના છે તો પછી આ પૃથ્વી પર બધી સ્ત્રીઓ શા માટે જીવી રહી છે? એનો અર્થ એમ કે એને આટલી વેદનાઓ વચ્ચે પણ ક્યાંક સુખ શોધતા આવડે છે, એની વાત કેમ કોઈ કરતું નથી? બિલકુલ. આ સંદર્ભે કાજલબેન હું એમ કહીશ કે સદીઓથી દબાયેલું ડૂસકું એ હવે શબ્દમાં વ્યક્ત થઈ રહ્યું છે. એટલે થોડા ડુસકા તો સાંભળવા પડશે. બિલકુલ. પછી જ મુક્ત અવાજ, સ્વસ્થ અવાજ એ સાંભળવા મળશે. એટલે શશી દેશપાંડેની વાત સાથે હું સહમત છું, પણ એ દેખાઈ રહી છે જે વેદના, એનું કારણ એ છે કે સદીઓથી અંધારમાં જે રહેવાનું હતું, સફોકેશન હતું, ગુંગળામણ હતી, અને હવે જ્યારે શબ્દ મળ્યો છે તો પેલું દબાયેલું ડૂસકું એ પહેલાં વ્યક્ત થઈ રહ્યું છે. અને પછી બહુ સ્વસ્થ રીતે કવિતામાં જે ઊંડા ઉતરીને અભ્યાસ કરે છે એ જોઈ રહ્યા છે. નવલકથા ગદ્યમાં તો વહેલા એ સિદ્ધિ આવી છે, પણ કવિતામાં પણ હવે એ સિદ્ધિ જોવા મળી રહી છે કે કેટલા બધા વિષયો, પ્રીતિ સેનગુપ્તાનો હમણાં મેં ઉલ્લેખ કર્યો, વિશ્વ પ્રવાસી તરીકે
ભારતનું આપણે ગૌરવભેર પ્રતિનિધિત્વ એમના નામથી કરી શકીએ એટલા પ્રવાસો એમણે કર્યા. અને એમણે કવિતામાં અને નિબંધોમાં જે રીતે અભિવ્યક્તિ સાધી છે તો આપણે ગૌરવભેર કહી શકીએ કે ગુજરાતી નારી લેખન એમાં જે ઊંચા શિખરો કવિતાના ક્ષેત્રે છે તો એક તરફ નીતા રામૈયા, પન્નાબેન અને બીજી તરફ આપણે કહેવું પડે કે અહીં પ્રીતિ જ્યારે સેનગુપ્તા. આપણે અંધારની વાત કરીએ છીએ ત્યારે તમે બંને જણાએ પોતપોતાની દિશામાં બહુ જ મોટું કામ કર્યું છે. આજે નવલકથા સાહિત્યમાં તમારું નામ ન લઈએ તો ન ચાલે, કે વિવેચનમાં કે કવિતામાં ઉષાબેનનું નામ ન લઈએ તો ભાષાની વાત પૂરી ન થાય. ત્યારે તમને કોઈ દિવસ એવું લાગ્યું છે કે જેન્ડર બાયસ અથવા આ નારી હોવાને કારણે તમને કોઈ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું હોય, અથવા તમારે અમુક રીતે તમને અન્યાય શબ્દ મારે નથી વાપરવો પણ છતાંય વાપરવો પડે છે કે થયો હોય? એટલે અઘરો સવાલ છે, મને ખબર છે. પણ એક વસ્તુ મેં અનુભવી છે, એટલે મારે કહેવું જોઈએ કે મારી જ્યારે પહેલી નવલકથા આવી મીરા યાજ્ઞિકની ડાયરી, તો એની બહુ જ ચર્ચા થઈ. એટલે એ બહુ જ ઉમળકાથી લોકોએ એને વધાવી પણ ખરી, પણ એની એટલી બધી ચર્ચા થઈ કે મૂળ નવલકથા કરતા એના વિવેચન લેખો અત્યારે એમ કે હાઈએસ્ટ રિવ્યુનો જો રેકોર્ડ હોય તો એ ડાયરી તમે પ્રસ્તાવનામાં પણ લખ્યું છે. પણ એટલે ત્યારે લોકો સહેજ આમ ચણભણ સંભળાય કે આ એક તો સ્ત્રીએ લખી છે અને આમાં લેસ્બિયન રિલેશનશિપની વાત છે ને, એટલે આની બહુ ચર્ચા થઈ. એટલે મને તો અન્યાય એમ પણ લાગે કે મારા માટે તમે જુદી લાઈનની સગવડ મને શા માટે આપો છો? બરાબર છે. મારે જુદી લાઈનની સગવડ એ પણ મને અન્યાય લાગે છે, અને મને બિલકુલ તમે ક્યાંય ગણતા નથી માત્ર વગેરેમાં મૂકો છો એ પણ મને અન્યાય લાગે છે. એટલે જ્યારે સાહિત્યની વાત આવે છે ત્યારે એ કયો પ્રવાહ છે એ વાત ગૌણ છે, પણ એ સાહિત્ય છે કે નહીં અને એના જ માનદંડથી એ રચનાનું મૂલવણી થાય, બરાબર છે. તો જ આપણને એક લેખક તરીકે, એક સર્જક તરીકે પૂર્ણતાનો આનંદ થાય. બહુ સાચી વાત. આપ વિવેચન કરો છો જ્યારે, અને બહુ વિવેચક તરીકે આપને બહુ સન્માનથી જોવામાં આવે છે, ત્યારે મારે આ સવાલ પૂછવો છે કે જ્યારે તમે સ્ત્રી લેખકનું વિવેચન કરો અને કોઈ પુરુષ લેખકનું વિવેચન કરો તો આપના મનમાં પણ આવા બાયસ આવે ખરા કોઈ વાર? ના, બિલકુલ નહીં. કારણ કે જે પરમ આનંદ છે એ તો શબ્દનું જે સૌંદર્ય, એમાં અર્થની જે વિવિધ છટાઓ અને છાયાઓ પ્રગટ થાય છે, એ સ્ત્રીની કલમે હોય કે પુરુષની કલમે, એ આપણને રસાનુભવ સુધી લઈ જાય તો જ એ કૃતિ ઉત્તમ છે. પછી એ કોઈ બહુ નામાંકિત પુરુષ લેખકની હોય પણ જો આ અનુભવ સુધી ન લઈ જઈ શકે તો એ કૃતિ છે એનો કોઈ અર્થ નથી. અને હું તો બહુ સ્પષ્ટ છું કાજલબેન આ વાતમાં કે ભલે અભ્યાસની સુવિધા માટે ક્યાંક આપણે ખાનાઓ કરીને વિચાર કરવો પડે, પણ ઇતિહાસથી મોટો ન્યાયાધીશ કોઈ નથી અને કાળથી મોટો ન્યાયાધીશ પણ કોઈ બહુ નથી. મોટી વાત છે. એટલે જો શબ્દમાં કવવત હશે, મત્સ્ય ગલાગલ ન્યાય એ તો બહુ જૂનો નિયમ છે, એટલે એ તો રહેવાનો, એ પહેલાં પણ હતો અને આજે પણ રહેશે. ભવભૂતિને નહીતર કહેવું ન પડ્યું હોય કે કાલો નિરવધિ વિપુલામ ચ પૃથ્વી. એટલે કોઈ સ્ત્રી લેખકને ક્યાંક એવું લાગે કે અમને જરા બાજુ પર રાખવામાં આવ્યા છે, પણ જો શબ્દમાં કવવત હશે તો એનો ભાવક એને ચોક્કસ આજે નહીં તો આવતીકાલે એ મળવાનો છે. અને હા, તમે જે કહો છો કે આવો અનુભવ ક્યાંય જોવામાં મળે છે, થાય છે, તો એટલું જરૂર કહીશ, મેં છેલ્લા દાયકામાં જે નારીલેખન વિશે સતત કામ કર્યું છે એની પાછળનું કારણ એ છે કે આપણા તમામ ઇતિહાસો તમે ઉઘાડીને વાંચો, ગુજરાતી સાહિત્યના તમામ ઇતિહાસો, કોઈ આ કે તે પુસ્તક એમ નથી કહેતી, તો બિંદુબેને હમણાં જે શબ્દ વાપર્યો વગેરે, કોઈ સમર્થ લેખકને માટે એક આખું પ્રકરણ અપાયું હોય, એવા જ સમર્થ લેખિકા છે તો એની દોઢ પાનામાં વાત પૂરી થઈ જતી હોય અને બાકી ના હોય તો એક પેરેગ્રાફમાં આવે કે આ સમયગાળામાં ફલાણા ફલાફાણા વગેરે લેખિકાઓએ પણ યોગદાન આપ્યું છે. તો આ વગેરેવાળી જે વાત છે એની સાથે તો સંમત થવાય એવું નથી. એટલે જે પ્રયત્ન છે વિવેચક તરીકે તે એ છે કે સરોજિની મહેતા સમર્થમાં સમર્થ નામ વાર્તાકાર તરીકે, આપણા કયા ઇતિહાસમાં સરોજિની બેન વિશે તમને 4 પાના વાંચવા મળે છે? કોઈ ઇતિહાસમાં એને વિશે 4 પાના મળતા નથી. સરોજ પાઠક એવા જ સમર્થ લેખિકા, એવા જ સમર્થ. કળાત્મકતાની દ્રષ્ટિએ દરજીની જે સંવેદના, એને લઈને એક સ્ત્રીઓના કપડા સીવનારો દરજી, એની સંવેદના કેવી હોય એને લઈને લખે. કોઈ સ્ત્રી જે મનોમન ગુંગળાતી હોય તો સારિકા પંજરસ્થા એવું એ રીતે જે લખે, અદ્ભુત કળાત્મક રીતે, અને છતાં એમના જીવન દરમિયાન એમને કેટલી એપ્રિશિએશનની તકો મળી છે. એટલે અહીં એક સવાલ એ પણ થાય છે કે
એમના જીવન દરમિયાન એમને તકો નથી મળતી અને પછી એમને ઘણું મહત્વ મળે છે. હા. તો એ જો કે હંમેશા એવું નથી. હા. મારે કહેવું જોઈએ કે ગુજરાતીમાં હિમાંશી શેલત છે, ધીરુબેન પટેલ છે, પણ હિમાંશુબેને વર્ષા તો છે, વર્ષા અડાલજા પોતાના છે. શબ્દ બળે અને પોતાના પણ એટલે આત્મબળે એમની રચના, એટલે હા. શબ્દ બળ તો ખરું જ. હિમાંશુબેનને બહુ આદરથી હું કહું આ છું કે વાત એમનું અહીં, આત્મબળ પણ બહુ મોટું. અગત્યની વાત અહીં એ બને છે કે સ્ત્રી લેખકનું શબ્દબળ અને સ્ત્રી લેખકનું આત્મબળ, આ બંને એને મેઇન સ્ટ્રીમમાં, જે ખરેખર શબ્દ વાપરવો ન જોઈએ તેમ છતાં મુખ્ય પ્રવાહમાં ઊભા રહેવાની શક્તિ આપે છે. અને હું સંચાલક તરીકે એક વાત ચોક્કસ કહીશ કે જો આપણે ડોક્ટરેસ, એન્જિનિયરેસ જેવા શબ્દો નથી વાપરતા તો આપણે લેખિકા શા માટે કહીએ છીએ? આપણે શા માટે એને સ્ત્રી લેખક કે સ્ત્રી કવિ નથી કહેતા? શરૂઆત તો આપણે આપણાથી કરવાની છે. હું જો આ વાતનો વિરોધ કરીશ તો કાલે સવારે મારા પછીની પેઢીને કદાચ આ તક મળી રહેશે. સાહિત્ય સરવાણી કાર્યક્રમમાં આપ હાજર રહ્યા અને આપે આટલા આનંદપૂર્વક આ કાર્યક્રમ માણ્યો માટે આપ સૌનો આભાર માનું છું. ઉષાબેન અહીં આવ્યા, બિંદુબેને પણ એમના સમય ફાળવીને આપણને અહીં આ તક પૂરી પાડી. હું આપના બંનેનો આભાર માનું છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.